છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું આ જે તુરખેડા ગામ છે એ તુરખેડા ગામે આપણે જઈએ કે જ્યાં જવું હોય તો આપણે ફક્ત કાચા રસ્તે જ જવું પડે। જો બાઇક લઈને જવું હોય તો પણ જોખમકારક કહી શકાય, પરંતુ સૌંદર્યથી ભરપૂર એવા આ જે વિસ્તારની અંદર આપણે ચોક્કસ ત્યાં પહોંચીશું અને ત્યાં લોકો કેવી રીતે જીવે છે તે નિહાળીશું। મુખ્ય રસ્તેથી જો તુરખેડા જવું હોય તો ચાલતા જ મોટે ભાગે લોકો જતા આવતા હોય છે અને આ જે ગામ છે એ ગામ નર્મદાના કાંઠે વસેલું ગામ છે, પરંતુ આજે ગામના લોકોની એક મોટી સમસ્યા એ છે કે પીવાના પાણીની, જે પીવાનું પાણી મેળવવું હોય તો તેમને ભારે મુસીબતનો સામનો કરવો પડતો હોય છે। કાચા રસ્તે થઈ અને નર્મદા કિનારે આ બે બેડા પાણી લેવા જતી મહિલાઓને જુઓ। ખેડા ગામ બસકીરે ફોડી ને રૂડનું અમારે કરી આલતા ને પાણી સગવડ કરતા ને બલવાડી નિહાર આમું તમે પૂરી થઈ ગયું, બાકીને છોકરા રખડી જવાના નિહાર બાંધી આલતા હોય તો સારું। બહુ અઘરું છે રૂડની કાંઈ નર્મદાથી પાણી ભરીને આવવા 5 કિલોમીટર બધે રજૂઆત કરીએ તે બી અમારું કામ કોઈ કરતા નહીં। મેં સરપંચને કીધું, પ્રમુખને કીધું, એલા ધારાસભ્યને બી કેટલા આટા જઈ આવ્યા, પરગાર વરસાદ નજીક જેલા તે કરી આલું કે તેલા પણ આવી જો વરસાદ આવે આવતા વરે કીધું તે બી અણ બી વરસાદનો તૈયાર થઈ જો પણ હજુ કરતા નહીં। મેં બહુ તકલીફ છે, બહુ તકલીફ પડે। શું માંગ છે તમારી? હવે પાણીનો માંગ ને રૂડનું માંગ ને નિહારનું માંગ કરી આલવા જોઈએ તાત્કાલે અમારું। તમે તો અભન રહી ગયા પણ છોરા બની જાય તો સારું નહીં, અમારે નિહાર કરી આલે તો સારું નહીં। જામસી ગામના લોકોનું કહેવું છે કે વર્ષોથી અહીં આગળ પીવાના પાણીની સમસ્યા ગામની મહિલાઓ વેઠી રહી છે। સાથોસાથ આ ગામના લોકોનું એ પણ કહેવું છે કે અહીં રોડ રસ્તાનો અભાવ છે, કાચા જ રસ્તા છે અને આ જ કાચા રસ્તે થઈ અને આ જે મહિલાઓ છે નર્મદાના કાંઠે પીવાનું પાણી મેળવવા માટે જતી હોય છે। આ ગામના લોકોનું વધુ એ પણ કહેવું છે કે અહીં ગામની અંદર કોઈ શાળા નથી, કોઈ આંગણવાડી નથી, જેને લઈને જે વિદ્યાર્થીઓ છે, જે બાળકો છે એ અભણ રહી જતા હોય છે। વારંવાર રજૂઆત કરી છે પરંતુ આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી। નિસારની તકલીફ છે, તાત્કાલિક થવું જોવે। આમું ઢાયા ઢોહરી થઈ જા, અમારા ભાવુક બહુ રખડે છે, બધા સંખ્યા રખડે છે, આમું રખડ્યા અમારા ભાવુક રખડે છે। અમારું તાત્કાલિક થવું જોવે, પાણીનું સુવિધા બી થવું જોવે, રોડનું બી સુવિધા થવું જોવે, બધાની સુવિધા થવું જોવે। નર્મદા જાય છે 5 કિલોમીટર જેવું, બધા લીજવાનું, મહેમાન બી લીજવાનું, બધા મોંઘાતે જવાનું, આવી ધોઈને આવીને પછી રાંધી ખાવાનું। શું કરું? સરકાર હું કામ કરે? અમને કોઈ કશું કરી નહીં આપતું, શું કરવાનું? બધા લેવા દોડીને આવે, આમ કામ જઈએ દોડી, પછી અમને કશું કરી નહીં આપતું, શું કરવાનું? આવું ને આવું થાય છે, જે વર્ષ જાય તે વીતી જાય છે, આવા આમું ગયા થઈ જાય અમારા બાવક આવો પકડો। ગામના કેટલાક પશુધનને પણ આ ગામ લોકો આ નદી કાંઠે જ લાવતા હોય છે અને અહીં તેઓ પાણી તેમને પીવડાવતા હોય છે। ગામની જે મહિલાઓ પીવાનું પાણી જે મેળવવા માટે અહીં કિનારા પર આવે છે તો તેમના ત્યાં આગળ કપડાં પણ ધોઈ લે છે અને નાહી પણ લે છે અને ત્યારબાદ પાણી લઈ અને ફરીથી જે ડુંગરોના છે ઢોળાવ ચડી અને પોતાના ઘરે પહોંચતા હોય છે। આ જે મહિલાઓની છે એક કમનસીબી એ છે કે પીવાના ફક્ત 2 બેડા કલાકો બાદ તેમને મળે છે। ત્યાંથી આ બાજુ નર્મદા પાણી લેવા જવા ત્યાં 5 કિલોમીટર તે અડધું પાણી પીતા આવવાનું, બેસતા આવવાનું, સાંજે આવીને નાહી ધોઈને આવીને પાછા આવીને રાંધી ખાવાનું અને આ સવારમાં હોદીએ છે પણ ત્યાં સાંજેનું તેમ બહુ સમય લાગે છે એમ, કેમ કે અને અમુક સરકારને બી ઘણું સ્વીકાર્યું, ધારાસભ્યને બી 20 વખત મંત્રા કર્યા
પછી તાલુકાવાળાને બી ટીડા સાહેબને બી બધાને જાણ કરી પણ કાંઈ કોઈ શીખાતું નથી. કલાકો સુધી ચાલી અને નર્મદા કાંઠે પહોંચી અને ફક્ત બે બેડા પાણી મેળવી અને ફરીથી તેમના ઘરે જવા માટે એટલી જ મુસીબતનો સામનો કરવો પડે છે. આપ જોઈ શકો છો કે આ જે મહિલાઓ છે હવે ઘોડાઓ ચડી અને પોતાના ઘરે તેઓ પહોંચશે. પોતાના ઘરે પહોંચતા પહોંચતા સાંજ પણ પડી જાય છે. પરંતુ આ જે મહિલાઓ છે એ મહિલાઓ વર્ષોથી, એટલે કહી શકાય કે આઝાદીના વર્ષો બાદ પણ આ જે મહિલાઓને છે પીવાના પાણીની સમસ્યા દૂર થઈ નથી. આજે પણ તેઓ બે બેડા પાણી મેળવવા માટે આટલી મુશ્કેલી વેઠે છે. હાલ ગરમીનો સમય છે. પાણી લઈને જે ઘરે જતી મહિલાઓ છે રસ્તામાં જો એમને તરસ લાગે તો ફરીથી તેઓ બેસી અને આ જ પાણીને પી જાય છે. એટલે કહી શકાય કે અડધું પાણી તેમના ઘરે પહોંચે છે. શું શહેરી વિસ્તારમાં રહેતી મહિલાઓ આ તકલીફનો સામનો કરી શકે ખરી? આપ જોઈ શકો છો કે આ મહિલાઓ છે કેટલીક આ જે પથાર રસ્તા પરથી ચાલતી મહિલાઓમાં કેટલીક વૃદ્ધ મહિલાઓ પણ છે, પરંતુ તેમને પણ ના છૂટકે નર્મદા કાંઠા સુધી જવું જ પડતું હોય છે. છેલ્લે લાકડીના ટેકાના સહારે પોતાના ઘરે આ મહિલાઓ પહોંચતી હોય છે અને ફક્ત ને ફક્ત બે બેડા પાણી લઈને. આપણે પણ આ દ્રશ્યો નિહાળ્યા અને આપના મનમાં પણ એક વિચાર એવો આવતો હશે કે શું આ રીતના જિંદગી જીવાય ખરી? હવે આ જે મહિલાઓ છે એ મહિલાનું દુઃખ દર્દ કોઈક સાંભળશે ખરું? શું વર્ષોથી દુઃખ ભોગવતી મહિલાને પીવાના પાણીની વ્યવસ્થા થશે ખરી? આવા અનેક સવાલો છે, એનો નિકાલ લાવવો ખૂબ જરૂરી છે.